પોરબંદર મહાનગરપાલિકા દ્વારા સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં 2473 અરજીઓનો સ્થળ પર નિકાલ કરાયો હતો। પોરબંદર મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને વિવિધ સરકારી સેવાઓ અને યોજનાઓનો લાભ સરળતાથી તથા ઝડપથી ઉપલબ્ધ થાય તે હેતુસર સવારે 9 વાગ્યાથી 5 વાગ્યા સુધી કડિયા પ્લોટ પે સેન્ટર શાળા ખાતે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમનો પ્રારંભ મ્યુનિસિપલ કોર્પોરેશનના વહીવટદાર અને કલેક્ટર એસ.ડી. ધાનાણીના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યો હતો। મ્યુનિસિપલ કમિશનર એચ.જે. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ દ્વારા નાગરિકોને વિવિધ વિભાગોની સેવાઓ એક જ સ્થળે ઉપલબ્ધ કરવામાં આવી હતી, જેથી અલગ અલગ કચેરીએ ધક્કા ખાવાથી મુક્તિ મળી હતી, જેથી લોકોના અને સમય તથા ખર્ચ બંનેની બચત થઈ હતી। કાર્યક્રમ દરમિયાન હેલ્થ વેલનેસ કાર્ડ, જન્મ મરણના પ્રમાણપત્ર, આવકનો દાખલો, નોન ક્રિમીલેયર પ્રમાણપત્ર, લગ્ન નોંધણી પ્રમાણપત્ર, જાતિ પ્રમાણપત્ર, વરિષ્ઠ નાગરિક પ્રમાણપત્ર, દિવ્યાંગતા પ્રમાણપત્ર, રાશન કાર્ડમાં સુધારો સહિત અનેક સેવાઓ માટે અરજીઓ સ્વીકારવામાં આવી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ પ્રસંગે ડેપ્યુટી કમિશનર મનન ચતુર્વેદી, મામલતદાર બી.વી. સંચાણિયા, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ચેતનાબેન તિવારી સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ, કર્મચારીઓ તથા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। જયુબેલી, ખાપટ, કુંભારવાડા, નવી ખડપીટ, પોરાઈ માતાના મંદિર, વીરડી પ્લોટ, કોડીવાડ, ખારવાવાડ, સુભાષનગર, જાવર સહિતના વિસ્તારોમાં વસવાટ કરતા લોકોને લાભ મળ્યો હતો। સેવા સેતુ કાર્યક્રમ દરમિયાન સ્થળ પર કુલ 2473 અરજદારોની અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો હતો। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ। મારું નામ પલ્લવી છે અને હું સત્યનારાયણ મંદિર આગળ રહું છું। અહીંયા મારા આધાર કાર્ડમાં ફેરફાર કરવાનો હતો, એટલે હું આવી હતી। મોબાઈલ નંબર લિંક કરવાના એ મારે થઈ ગયું છે કામ। આ સેવા સેતુ કાર્યક્રમમાં બહુ સારું કામ કર્યું છે। આવા કાર્યક્રમો અવારનવાર થાય તો ઘણા લોકોને આમાં રાહત મળે, એટલે બહુ સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું। મારું નામ સંજય માળી છે। હું રહેવાસી મિલપરા શેરી નંબર 4 માં રહું છું। મારા મધરનું દેહાંત થતા એનું નામ કમી કરવાનું હતું રાશન કાર્ડમાંથી, પણ જ્યારે સરકાર આપના દ્વારે એવો કાર્યક્રમ સેવા સેતુ કાર્યક્રમ જ્યારે ગુજરાત સરકાર ઉજવી રહી હોય, પોરબંદરના મામલતદાર, કલેક્ટર સાહેબ અને કમિશનર સાહેબના માર્ગદર્શન નીચે જ્યારે સરકાર આપના દ્વારે એવો સેવા સેતુનો કાર્યક્રમ કરતા હોય, ત્યારે અમારે ક્યાંય ધક્કો ન ખાતા અમને જે સેવા સેતુ કાર્યક્રમ છે એ જ સ્થળ ઉપર મારા મધરનું નામ કમી કરી આપેલ છે। આભાર ગુજરાત સરકાર, આભાર પોરબંદર જિલ્લા વહીવટીતંત્ર। ભારતીબેન નામ છે મારું। પીએમ સ્વનિધિ યોજના હેઠળ અમને 15,000ની લોન મળેલ છે। એને છે અમારું ધંધા વ્યવસ્થા ચાલુ કરશું। કપડા હીરી અમે આ બેન નાળા બનાવે, આ ગણપતિની મૂર્તિ બનાવે, બધાને અલગ અલગ છે। પોરબંદર મહાનગરપાલિકા દ્વારા સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત 11મા તબક્કામાં આજરોજ કામગીરી હાથ ધરાયેલી છે। આજરોજ 17 જેટલા વિભાગોની અંદાજે 33થી વધુ સેવાઓ એ પૂરી પાડવામાં આવશે। જે મુખ્યત્વે જે સેવાઓ પૂરી પાડવામાં આવનાર છે એમાં જે જન્મ મરણના દાખલા કે પીએમ જય કાર્ડ કાઢવું છે, આધાર કાર્ડ કાઢવું છે, જે આવકના દાખલા હોય, રેશન કાર્ડ હોય, પછી બેંકની જે સેવાઓ છે એ આપવાની, આ બધી જુદી જુદી 33 પ્રકારની સેવાઓ અહીં આપવામાં આવનાર છે। આજ રોજ માનનીય કલેક્ટર સાહેબના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવેલું છે અને આજ રોજ અંદાજે 1000 થી 1500 માણસો જે આજનો જે કાર્યક્રમ છે એનો લાભ લેશે એવી અમને અપેક્ષા છે।